નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સોમનાથ ટ્રસ્ટની ઓફિસની સામે પણ રોડ ઉપર તન્ના ગેસ્ટ હાઉસનું 3 માળનું ગેસ્ટ હાઉસ ખૂબ જ જર્જરિત હાલતમાં સમગ્ર વાત કરવામાં આવે તો સોમનાથ ટ્રસ્ટની ઓફિસની સામે 3 માળનું તન્ના દામણી નામનું ગેસ્ટ હાઉસ આવેલ છે અને આ ગેસ્ટ હાઉસના 2 માળમાં ગેસ્ટ હાઉસ આવેલ છે, પરંતુ તે બંધ હાલતમાં છે। અંદાજિત 5 રૂમો આવેલા છે અને નીચેના માળે દુકાનો આવેલ છે, જેમાં મોટા ભાગની રેસ્ટોરન્ટો અને અન્ય દુકાનો આવેલ છે। રેસ્ટોરન્ટ આવેલ હોવાથી યાત્રીઓ જમવા માટે આવે છે અને લોકોની અવરજવર રહે છે, તેમજ આ દુકાનની બાજુમાં રોડ પસાર થાય છે, જે રોડ ઉપરથી સોમનાથમાં આવતા જતા લોકો ત્યાંથી પસાર થાય છે। આ ગેસ્ટ હાઉસના 2 માળ એટલા જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યારે પડી શકે, તેમજ વારંવાર ઉપરથી નાના પથરા પણ પડતા હોય છે અને દુકાનદારો અને યાત્રિકોને ઈજાઓ પણ થવાના બનાવો બનતા રહે છે। તેમજ આ ગેસ્ટ હાઉસનું કાટમાળ પડે તો રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને નુકસાન થઈ શકે છે, મોટી જાનહાનિ થવાની પૂરી શક્યતા રહે છે। ત્યારે અત્યારે ગેસ્ટ હાઉસ જર્જરિત હાલતમાં હોવાથી પેસેન્જર માટે બંધ હાલતમાં છે, જેથી ઉપરના 2 માળનું કાટમાળ ઉતારી લેવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટળી શકે, બાકી તો રાજકોટની ગેમ ઝોન કરતાં મોટી જાનહાનિ થઈ શકે છે। તાજેતરમાં ચોમાસું શરૂ થવાનું છે, તેથી વરસાદને કારણે જર્જરિત કાટમાળ પડી શકે છે, તો વરસાદ પહેલા ગેસ્ટ હાઉસના 2 માળ ઉતારી લેવામાં આવે તો ભવિષ્યમાં કોઈ જાનહાનિનો ખતરો ટળી શકે છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।